ચલ હવે 2 × 10⁻7 કુલમ 3 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ. તો વિદ્યુત ભાર Q1 કેટલા છે? 2 × 10⁻7. બીજો 3 × 10⁻7. આ બે વિદ્યુત ભારો આપ્યા છે, એકબીજાથી કેટલું અંતર છે? 30 સેન્ટીમીટર. હવે આપણે એને સૌથી પહેલા શું કરીશું? જે વિગતો આપી છે, ચાર્જ 1 કેટલો? 2 × 10⁻7 કુલમ. ચાર્જ 2 એ કેટલા? 3 × 10⁻7 કુલમ. અંતર r આપ્યું છે 30 સેન્ટીમીટર. તો હવે આપણે એને મીટરમાં ફેરવીશું. 30 × 10⁻2 થઈ ગયા. હવે શું કીધું છે? આ ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? તો હવે આ જે છે કુલમના નિયમ પરથી, સૂત્ર પરથી સીધું આપણે શોધી શકીએ. તો F બરાબર K Q1 Q2 ના છેદમાં r². K નું મૂલ્ય, તો K નું મૂલ્ય આપણે લખાય 9 × 10⁹. તો 9 × 10⁹. ચાર્જ 1 નું મૂલ્ય કેટલું છે? 2 × 10⁻7 કુલમ. ચાર્જ 2 નું મૂલ્ય કેટલું છે? 3 × 10⁻7 કુલમ. ભાગ્યા r કેટલા છે? તો 30 × 10⁻2. એનો પણ પાછો શું કરવાનો છે? વર્ગ. બરાબર છે? ઓકે. હવે જે છે આનું સાદુરૂપ આપી દઈએ અને 10ની જે ઘાત વાળા જે છે એ એક તરફ લખી દઈશું. તો 9, 2 અને 3. તો 9 દુ 18, 18 તારીખ 54. તો આ જે છે 54 × 9 -7 -7 એ એક સાથે લખી દઈએ. 9 -7 -7. 30 નો વર્ગ કેટલો થાય? 900 ગુણ્યા 10⁻4. હવે જે છે 54 ગુણ્યા 10ની આ જે -4 વાળું જે છે એ પણ ઉપર લઈ લઈએ. તો હવે કેટલા થઈ ગયા? 9 માંથી 7 જાય તો 2, 2 માંથી 7 જાય તો -5 અને -5 વાળું જે છે એ ઉપર આવી જાય તો આપણે કહી શકીએ 9 માંથી 7 જાય એટલે 2, 2 માંથી 7 જાય એટલે બરાબર 9 માંથી 7 -7 અને +4 છેદમાં કેટલા? 900. તો F બરાબર 9 માંથી 7 જાય તો 2, 2 માંથી 7 જાય તો -5, -5 +4 કરવામાં આવે તો -1. તો -1 થઈ ગયો. તો 54 ભાગ્યા 900 ગુણ્યા 10⁻1. તો હવે આપણે કરીશું 54 ભાગ્યા 900. તો 54 ભાગ્યા 900 કરવામાં આવે તો જવાબ આવે છે 0.06 ગુણ્યા 10⁻1. હવે આ જે છે બળ છે તો ન્યૂટન લખીશું. તો હવે 10⁻1 છે, આપણે થોડું 1 ખસાવી દઈએ તો 0.6 ન્યૂટન બળ જે છે લાગવાનું છે. હવે આપણને પૂછ્યું નથી છતાં પણ આપણે કહી શકીએ આ વિદ્યુતભાર ધન અને આ વિદ્યુતભાર ધન હોવાથી આ બંને વચ્ચેનું બળ કેવું હોવું જોઈએ? અપાકર્ષી. બરાબર છે? ઓકે. તો આપણે કહી શકીએ કે વિદ્યુતભાર આપણને જે આપ્યા છે 2 × 10⁻7 કુલમ, 3 × 10⁻7 કુલમ, એમના વચ્ચે અંતર 30 સેન્ટીમીટર રાખવામાં આવે તો બંને વચ્ચે બળ કેટલું લાગવું જોઈએ? 0.6 ન્યૂટન. આપેલી વિગતો પહેલા લખી દેવી, શક્ય હોય તો અચળાંકનું મૂલ્ય પણ લખી દેવાનું. સૂત્ર લખો F બરાબર K Q1 Q2 ના છેદમાં r². K નું મૂલ્ય લખવામાં આવે, Q1 નું મૂલ્ય, Q2 નું મૂલ્ય. r સેન્ટીમીટરમાં છે તો મીટરમાં ફેરવો. પછી જે છે સાદુરૂપ આપો અને ત્યારબાદ ફાઇનલી જ્યારે આપણે સોલ્વ કરવામાં આવે તો જવાબ કેટલો આવે છે? 0.6 ન્યૂટન. ઓકે.